હેડલાઇન ન્યૂઝ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વેલ્સપુન કંપનીમાં કલરકામ કરતો 24 વર્ષીય યુવક નીચે પટકાતા સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે મૃતક યુવકના પરિવારજનોએ કંપની પાસે વળતરની માંગણી કરતા કંપની સંચાલકોએ કોઈ જવાબ ન આપતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. ભરૂચ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં છાશવારે સર્જાતી દુર્ઘટનાઓમાં કામદારોના મોત થતા હોવાની ઘટના હવે જાણે સામાન્ય બની ગઈ હોય એમ લાગે છે. ત્યારે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વેલ્સપુન કંપનીમાં વાલિયા તાલુકાના ગુંદિયા ગામનો 24 વર્ષીય રમિતકુમાર રવિન્દ્રભાઈ વસાવા ગતરોજ બપોરના અરસામાં કંપનીમાં કલરકામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેનો પગ લપસી જતા તે નીચે પ્લેટફોર્મ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં જ કંપની સંચાલકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને રમિત વસાવાને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવની જાણ ઝઘડિયા જીઆઈડીસી પોલીસને કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ ઘટનામાં મૃતકના પરિવારજનો અને ગામના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને કંપની પાસે વળતરની માંગણી કરી હતી. જોકે કંપની સંચાલકોએ કોઈ જવાબ નહીં આપતા પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો. આ બનાવ અંગે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ છે વસાવા મનીષ કુમાર સુરેશભાઈ. અમે ગામ ગુંદિયાના રહેવાસી જ છે. આ મારા કાકા છે, મારા પપ્પાથી નાના ભાઈ. એમના છોકરા એક્સપાયર થઈ ગયેલા છે. એ વેલ્સપન કંપનીમાં કલર કામમાં જતા હતા અને ત્યાં નાની મોટી કંઈ એક્સિડન્ટની ઘટના બાદ એ લોકોને સરદાર હોસ્પિટલ લઈને આવ્યા છે. ત્યાર પછી એને મૃત્યુ જાહેર કર્યા અને ત્યાર પછી રાત્રે કોઈ કંપની વાળો જોવા નથી આવ્યો. તમને શું લાગે છે મરવાનું કારણ શું હોય છે? એ તો હવે અમે જોયું નથી, પરંતુ પગ સ્લીપ ખાવાથી એવું કીધું છે એમના જોડે વાળાએ. કંપની વાળા હમણાં કાલના આજે આવેલા છે 24 કલાક પૂરા થવાના ત્યારે. તો અમે માંગ કરી છે 1 કરોડ રૂપિયાની. તો એ લોકો કશું જવાબ નથી આપતા. એ લોકો કહે છે કે અમે મીટિંગ બેસીએ પછી તમને જવાબ આપીએ અને અંદર માણસો બોલાવે છે, પણ અમારે અંદર નથી જવું. જે પણ કશું એમનો જવાબ હોય એ અમને ગેટના સામે બધી પબ્લિકમાં જવાબ આપવાનો રહેશે અને એમના મમ્મી પપ્પાને પૂરતી વળતર મળે એવી અમને આશા છે. हर समस्या की हेडलाइन न्यूज